ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ન્યુઝીલેન્ડ ઓકલેન્ડ ખાતે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની 2 દિવસીય કથા યોજાઈ હતી। ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાન હાજર રહી સર્વે ભારતીયોને આવકારી શુભેચ્છાઓ આપી હતી। ઓકલેન્ડના સેવાભાવી અહીંના MP ડોક્ટર પરમજીત પરમાર પણ હાજર રહી તમામ હિન્દુ ભાવિકોને આવકાર્યા હતા। 4000થી વધારે ભાવિકો હાજર રહી કથા પ્રવચનનો લાભ લીધો। ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાન ડેવિડ શિમોરનું ભારતીય પરંપરા મુજબ તિલક ચાંદો કરી ખેસ પહેરાવી ભવ્ય સ્વાગત કરાયું। બાબા બાગેશ્વરન અને નાયબ વડાપ્રધાન અને મહાનુભાવોનું ઢોલ નગારા વગાડી ભવ્ય સ્વાગત કરાયું। અંકલેશ્વરના ઓકલેન્ડના 770 ગ્રેટ સાઉથ રોડ મનુ તકાઉ આઇલેન્ડ ખાતે બાબા બાગેશ્વરની 2 દિવસીય હનુમંત કથાનું શિબિરનું ભવ્ય આયોજન કરાયું। આ તકે ન્યુઝીલેન્ડના વડાપ્રધાન હાજર રહેવાના હોય કામ સબબ બહાર હોય નાયબ વડાપ્રધાન હાજર રહેલ હતા। આ કથામાં હાજર રહી દીપ પ્રાગટ્ય કરી મહાનુભાવોને અન્ય મહાઆરતીમાં જોડાયા। આ તકે નાયબ વડાપ્રધાન ડેવિડ સિમોર ભારતની સંસ્કૃતિને ભારતીય અને ન્યુઝીલેન્ડના લોકોએ સાથે રહી અને પરસ્પર બીજાના વિચારોને અને સંસ્કૃતિની જાળવણી કરે છે। બાગેશ્વર બાબાને ન્યુઝીલેન્ડની ધરતી પર આવકારેલ હતા અને બંને દેશ ભારત અને ન્યુઝીલેન્ડ ભાઈચારા સારા સંબંધો ધરાવે છે તેમ જણાવેલ હતા કે ભારતીય મૂળના ડોક્ટર મિસ પરમજીત પરમારે હિન્દીમાં પોતાનું પ્રવચન આપેલ અને આટલી મોટી સંખ્યામાં ભારતીય સમુદાય જોઈને ખુશી વ્યક્ત કરેલ હતી। ભારતીયોની પોતાની એક આગવી ઓળખ છે। આ પરમજીત પરમાર ન્યુઝીલેન્ડના સમુદાયમાં એક આગવી ઓળખ ધરાવે છે। કાર્યક્રમની શરૂઆતમાં ન્યુઝીલેન્ડ અને ભારતના રાષ્ટ્રગીત ગવાય અને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। આ તકે બાબા બાગેશ્વરજીએ દેશ સેવા અને હિન્દુ સનાતન એકતા અને સત્કર્મ અને પુણ્ય કાર્ય અને હનુમાનજીની સેવાના વિશેષ યાદ અપાવી હતી। આ અવસરે ભારતીય લોકો બાબા બાગેશ્વરના કથાનું રસપાન કરવા પધારેલ બહોળી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા। આ કાર્યક્રમના નિકિતાબેન ખન્નાએ અને રીતેશભાઈ ખન્નાની આ તકે બાબા બાગેશ્વરે તમામનો આભાર વ્યક્ત કર્યો। કાર્યક્રમમાં મહાવીરભાઈ દુબે, ડોક્ટર મનમોહન શેટ્ટી, અનુરાગ રસોલા, અખિલેશ ચૌધરી, સરદાર રવિસિંહ ચૌધરી, સુનિલ કુમાર અને સ્વયંસેવક તરીકે જૂનાગઢની સેવાભાવી કૃપાબેનને રંજનાબેન સોનીની ટીમે સેવાઓને ખાસ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ખૂબ જ બિરદાવી હતી। આ તકે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડના ટેરી સ્ટ્રીટ ગાર્ડન બ્લોક હાઉસ 2 ગુજરાતી ગ્રુપના તમામ સદસ્યોએ ખાસ ગોરધનભાઈ સિંજોલિયા, ધર્મેન્દ્રભાઈ બાબરિયા, ગુણવંતભાઈ રામાણી, પ્રવીણભાઈ પટેલ, રાજેશભાઈ દુધાત, ભરતભાઈ ગેલાણી સહિતના ભાવિકોએ હાજર રહી સત્સંગનો લાભ લીધો હતો। આ તબક્કે બાબાએ જણાવેલ કે વિદેશમાં જઈને તમે પોતપોતાના અલગ ફિરકાઓ અને મંદિરો બનાવો છો, એના કરતાં તમે હિન્દુઓ છો તો અલગ અલગ મંદિર નહીં ભારતીયોનું મંદિર છે એવું કરશો એવી મારી વિનંતી સાથે પ્રાર્થના છે। હું ગોરધનભાઈ સેંજલિયા સુરતથી આજે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં ટેરી સ્ટ્રીટ ગાર્ડનમાં બ્લોક હાઉસ 2 અમે બધા ગુજરાતી મિત્રો અહીંયા ઓકલેન્ડની અંદર બાબા બાગેશ્વર જે પધાર્યા છે એમના સત્સંગમાં અમે બધા ઉપસ્થિત રહ્યા હતા અને આજે એની અંદર નાયબ વડાપ્રધાન અહીંના ઓકલેન્ડના એ પધાર્યા હતા અને અમે બધા લોકો એમની શુભેચ્છા મુલાકાત પણ લેવાના છે।